શિવ મહાપુરાણ, શ્રી શિવ મહાપુરાણ. આપણે એવા છે બીજાનો છઠ્ઠાનો બીજો એક કડી લેશું. ભગવાનની ગણપતિ દાદાને યાદ કરશું. હે ગણપતિ દાદા, તમે અમારા વાંચવામાં આવો આવો મારી ભૂલ ચૂક થાય તો માફ કરજો. આખું પરિવાર હાજર રહેજો. એક ભજન યાદ કરજો. રમવાને આવો વાલા, એ રમવાને આવો વાલા, ખડતા તૈયાર છે. આવી જાઓ, એ આવી જાઓ, આવી જાઓ, તમારી સવાર છે. આવી જાઓ, આવી જાઓ, તમારી એક વાર. એ જમવાને આવો પ્રભુ, શીરો તૈયાર છે. આવી જાઓ, તમારી સવાર છે. આવી જાઓ, તમારી સવાર છે. પાછારે ભાતના ભોજન બનાવ્યા, માથે રે નીકળી કેવી મજેદાર છે. આવી જાઓ, હા આવી જાઓ, તમારી સવાર. એ આવી જાઓ, તમારી સવાર છે. આપણે પ્રભુને યાદ કર્યા, ભૂલતું થાય તો માફી માગીશું. આપણે દીકરા સમજ્યા લેશું. બાળકોને સવારે ઉઠતા, બપોરે જમતા, સાંજે સૂતા, ત્રણેય ટાઈમ બાળકોને બોલાવશો. દાદાના કેન્દ્ર બાળકોને બાળ સંસ્કાર કેન્દ્રમાં મોકલજો. વડીલો દાદાના કેન્દ્રમાં જાજો. એથી કરી આપણા બાળકોને આપણા સારા વિચાર આપી શકીએ, સારા સંસ્કાર મળે. તો મારી અપીલ છે. અને જો મારી કંઈ ભૂલ થાય તો હું માફી માગું છું. અને આપણે એક દીકરા સમજ્યા લેશું. કરાગ્રે વસતે લક્ષ્મી, કર મૂલે સરસ્વતી, કર મધ્યે ગોવિંદમ, પ્રભાતે કર દર્શનમ, સમુદ્રો વસને દેવી, પર્વત સ્તન માંડલે, વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ, પાદસ્પર્શસ્વમે, પાદસ્પર્શસ્વમે. આપણે બીજો ભાગ આવ્યા છીએ છઠ્ઠાનો. જન્મેલા પ્રાણીઓમાં કામવશના કદાપી જાગે નહીં. જન્મેલા પ્રાણીઓમાં કામવાસના કદી જાગે નહીં. અર્થાત યોગ્ય ઉંમરે જ કામવાસના વાળા થાય. જો હું સદવર્તન વાળી થઈ હોઉં તો ત્રણેય લોકમાં હું જેવી પ્રસિદ્ધ થઈશ, એવી જ બીજી કોઈ સ્ત્રી ન થાઓ, એવી બીજી કોઈ સ્ત્રી ના થાવો. મારી સકામ દ્રષ્ટિ ક્યાંક ન પડે. હે નાથ, મારો જે પતિ હોય તે મારો અત્યંત હૃદયથી હોય, અને તે પણ મને કામવાસનાથી નહીં પરંતુ પ્રેમ પ્રસન્ન ભાવથી રાખે. મારો પતિ મને પ્રેમ પ્રસન્ન ભાવથી રાખે. જે પુરુષ મને વાસનાની દ્રષ્ટિથી જુએ છે, તેનો હું પુરુષાર્થ તાત્કાળ નાશ પામે, અને તે જ વખતે નપુંસક થાય. બ્રહ્મા બોલ્યા આ પ્રમાણે. તપસ્વી સંધ્યાના વચનો સાંભળી ભક્ત વાત્સલ્ય શંકર અતિ જ પ્રસન્ન ચિંત થઈ કહેવા લાગ્યા. સદાશિવ બોલ્યા, હે સંધ્યા દેવી, તું સાંભળ. પાપ નષ્ટ થયું છે. તું તપ કરવાને પાવન અને શુદ્ધ થઈ છો તો
ભદ્રે જે વરદાન તે માંગ્યું છે તે બધા જ તને આપ્યા છે. તે જે વરદાન આપ્યા છે એ બધા જ તને અર્પણ છે, હું આપું છું. પ્રાણીઓના જીવનમાં મુખ્યત્વે 4 અવસ્થા હોય છે. પ્રાણીઓના જીવનમાં મુખ્ય 4 અવસ્થા હોય છે. તે અલ્યાવસ્થા, કુમાર અવસ્થા અને યૌવન અવસ્થા અને વૃદ્ધાવસ્થા. કેટલી? 4 અવસ્થા: બાલ્યાવસ્થા, કુમાર અવસ્થા, યૌવન અવસ્થા અને વૃદ્ધાવસ્થા. તેમાં યૌવન અવસ્થામાં આવતા પ્રાણી દેહધારી જીવન કામ ભાવથી યુક્ત થશે અને તારા તપના પ્રભાવથી મેં આ મર્યાદા સ્થાપી છે. એટલે હવેથી કોઈ પણ પ્રાણી જન્મતા જ ભિખારી નહીં બને. બીજું તું પણ આ લોકમાં એવું દિવ્ય સતી પણ પ્રાપ્ત કરીશ કે જે 3 લોકમાં બીજી કોઈ સ્ત્રી માટે સંભવ નથી. તે બીજી કોઈ સ્ત્રી માટે સંભવ નથી. નહીં હોય પ્રાણી ગ્રહણ ક્યાં વગર કર્યાનો હું પુરુષ પ્રતિ સિવાય કોઈ પણ હશે તે તારી તરફ વાસના ભાવથી દેખશે નહીં. જો કોઈ એવું હશે પણ તો તારી તરફ વાસના ભાવથી કે ખરાબ નીતિથી કોઈ જોશે નહીં, તો તરત જ નપુંસક બનશે. જો તારી સામું ખરાબ દ્રષ્ટિથી એ ખરાબ બોલી એની વૃત્તિ હશે તો એ નપુંસક બની જશે. અને તારો પતિ તપસ્વી અને મહાભાગ્યશાળી હશે, વળી રૂપવાન હશે અને તારી સાથે 7 કલ્પો સુધી જીવશે. અને પ્રમાણે તે જે મારી પાસેથી વરદાન માંગ્યા છે તે મેં તને આપ્યા છે. જે તને તે વરદાન મારી પાસે માંગ્યા છે એ બધા જ તને વરદાન આપી દીધા છે. કે તું જે માગીશ ભગવાન કહે છે એ તને મળશે. જા, હું તને આપું છું એમ કરીને યથાસ્તુ ભગવાન કહે છે. બીજી વાત એ છે કે જે તે અગ્નિમાં શરીરનો ત્યાગ કરવાની પ્રતિજ્ઞા પહેલેથી જ લીધી છે તેનો ઉપાય કહું છું. મુનિવર, મેઘાતિથિનો એક યજ્ઞ ચાલી રહ્યો છે. મેઘાતિથિનો એક યજ્ઞ ચાલી રહ્યો છે જે 12 વર્ષ સુધી ચાલશે. તેમાં અગ્નિ અને પ્રજ્વલિત છે. તું ત્યાંથી અને વિલંબ ક્યાં કર્યા વિના કોઈ જ જાણે નહીં. તે રીતે તારી જ ઈચ્છા અનુસાર છે. અગ્નિમાં જઈ દેહો પ્રગટ થઈ મેઘાતિથિ પુત્રી થઈશ. જો કેવું છે, ભગવાન શું કે છે? ભગવાન પાસે એને જે માગ્યું એને મળ્યું. કે ભગવાન મને આ 4 અવસ્થામાં છે બધાને, બીજા વતી પણ એને માગ્યું, પોતા વતી પણ માગ્યું, અને જે બધાને બીજાને જે હતી એ બધી પણ એને ભગવાનને બાંધી લીધા કે તમે આમાંથી મને આમ કરો, આમાંથી મને આમ કરો, આમાંથી આમ કરો. અને જો ભગવાનને આપણે જે કંઈ માગીએ ને ભગવાન આપણે બધું જ આપે છે. તમારું દિલ ચોખ્ખું હોવું જોઈએ, તમારા પેટમાં પાપ ના હોવું જોઈએ, તમારા દિલમાં કપટ ના હોવું જોઈએ, તમારી નીતિ સાચી હોવી જોઈએ, કોઈની ઈર્ષા ના હોવી જોઈએ, કોઈની અદેખાઈ ના હોવી જોઈએ, તો તમને મળે. જો તમારા પેટમાં આટલો બધો ભર્યો હોય બોલો તો તમને કશું જ ના મળે. હંમેશા તમે નીતિ સાચી રાખો, દિલ ચોખ્ખું રાખો, કોઈની ઈર્ષા ના કરો, કોઈની અદેખાઈ ના કરો, કપટ ના રાખો, તો તમને જે માગો એ મળે. ભગવાન કહે છે જા, હું તારી હારે છું, તું જ્યાં ત્યાં હું તારી ભેગો છું, તારો વાળ વાંકો નહીં થાય. આ રીતે ભગવાન, જો આ સતી દેવી હતી અને જેને માગ્યો ને એવો પતિ તને જા, તને જેવો પતિ તું માગસ એવો તને મળશે. જા, તને તે કીધા એ બધાય તને વરદાન, ભગવાને બધા જ વરદાન આપ્યા અને યથાસ્તુ કર્યું કે જા તું
આમ કરીને ભગવાન એને બધા એના ઓલા આપી દીધા. તો આપણે એવું દિલ ચોખ્ખું રાખશું કે આપણે પણ કોઈની ઈર્ષા ના કરી, કોઈની અદેખાઈ ના કરી, કોઈનું ખોટું ના કરી, કોઈને વાયથી ખરાબ ના બોલી. એવી ભગવાન આપણને શક્તિ આપે અને આપણા બાળકોને સારા વિચાર, સારા સંસ્કાર આપી શકી અને બાળકોની રક્ષા આપણે ભગવાન કરે, ભોળાનાથ, અને આપણા બાળકોને સારા વિચાર મળે એવી આપણે ભગવાન પાસે પ્રાર્થના કરી છે. લાઈક ના કરો તો કાંઈ, શેર ના કરો તો કાંઈ, સબસ્ક્રાઈબ ના કરો તો કાંઈ, તમારા ફેમિલીમાં ખાસ ને વાંચો. આ હટકે છે, તમે ખાસ વાંચો, તમારા મગજમાં ઉતારે જેવું છે, ખાસ ને ખાસ વાંચો.